નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજ્જુ એગ્રી ટિપ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરીશું ડાંગરની ખેતી। તમે જોઈ શકો છો। તો મિત્રો આજે આપણે વાત કરીએ કે જે ડાંગરના પાકની અંદર જે નીંદણના પ્રોબ્લેમ આવે છે આગળ જતા, તો એના સોલ્યુશન માટે શું કરવું? કારણ કે એનાથી ખર્ચો પણ વધી જાય છે અને પાકને પૂરતું પોષણ પણ મળતું નથી। તો અત્યારે જે રોપણી થઈ છે તો એના પછી તમારે તરત જ જે રોપણીના 24 કલાકની અંદર જ એક પ્રેટિલા ક્લોર કરીને આવે છે 37% અને 50%, તો એનો ઉપયોગ કરવાનો રહેશે, જેથી કરીને એડવાન્સમાં જે ઘાસ ઉગવાનું હોય છે એ ઉગે નહીં અને તમારા પાકની અંદર જે નીંદણના લીધે પ્રોબ્લેમ આવે છે, સમસ્યા આવે છે, દૂર થાય। તો મિત્રો જ્યારે પણ તમે રોપો તો એ પછી તમારે 24 કલાકની અંદર જ આ જે પાણી છે કેળું, એની અંદર તમારે દવા આપવાની રહેશે અને 37% વાળી પ્રેટિલા ક્લોર આવે છે એ તમારે ટીપા દ્વારા આપવાનું રહેશે, એ ફેલાશે। અને જે 50% આવે છે એ તમારે રેતી અથવા તો ડીએપી સાથે મિક્સ કરીને તમે આપી શકો છો, જેથી કરીને એડવાન્સમાં જ તમારા પાકની અંદર જે ઘાસ છે એ ઉગશે નહીં। કારણ કે જે પ્રેટિલા છે એ તમારે આ જે જમીન છે અંદર માટી, એની ઉપર એક લેયર બનાવશે અને એ લેયર એના લીધે તમારા પાકની અંદર ઘાસ નહીં ઉગે। તો આ રીતે કાર્ય કરે છે। અને આપણે વાત કરીએ તો પ્રેટિલા આપ્યા પછી શું સાવચેતી રાખવી, તો તમારે સૌ પ્રથમ તો પ્રેટિલા આપો એ પછી તમારે રોપણીના 24 કલાક પછી તમારે આપવાના રહેશે। અને બીજા નંબરે વાત કરીએ તો 72 કલાક સુધી તમારા ખેતરની અંદર પાણી રહેવું જોઈએ, જેથી કરીને પ્રોપર રીતે ફેલાય અને લેયર બનાવી શકે। અને એક ધ્યાન આપવું ખાસ કરીને કે પાણી નાખ્યા જે પ્રેટિલા આપ્યા પછી પાણી અંદર કેળામાં રહેવું જ જોઈએ, કારણ કે બીજા કેળામાં જશે તો એનું અસર નહીં જોવા મળે। તો મિત્રો આને સ્ટાર્ટિંગમાં આપવાનું એક કારણ છે કે તમારે જે ઘાસ ઉગી ગયા પછી તમારે જે પ્રોબ્લેમ આવે છે કે ઘાસ ઉગ્યા પછી નીંદણના લીધે ઘણા બધા પ્રોબ્લેમ આવે છે, અને પછી તમે જે દવા આપો છો હર્બિસાઇડ એ મોંઘી પણ પડે છે અને આ પ્રેટિલા છે સસ્તી પડશે, જેથી કરીને તમારા પાકની અંદર ઓછા ખર્ચે સારું રિઝલ્ટ જોવા મળશે। તો મિત્રો ડાંગરની ખેતીની અંદર તમારે સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર જ 24 કલાકની અંદર પ્રેટિલા આપશો તો તમારા પાકની અંદર ઘાસ નહીં ઉગે અને તમને સારો એવો ફાયદો જોવા મળશે। તો મિત્રો જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।